નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમીરગઢ પોલીસે નવરાત્રી દરમિયાન પેટ્રોલિંગ વખતે મોટી કાર્યવાહી કરી છે। પોલીસને મળેલી બાતમીના આધારે એક હ્યુન્ડાઈ i20 કારમાંથી વિદેશી દારૂ અને બિયરની 1835 બોટલ જપ્ત કરી છે। આ દારૂનો જથ્થો 4.23 લાખની કિંમતનું છે। કારનો અસલી રજિસ્ટ્રેશન નંબર GJ27CF0097 છે। જોકે ઠગાઈના ઈરાદે કારમાં આગળ અને પાછળ GJ18 BK 4032 નંબરની બનાવટી નંબર પ્લેટ લગાવવામાં આવી હતી। પોલીસે કાર સહિત કુલ 8.23 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। નાકાબંધી દરમિયાન કારનો ચાલક વાહન મૂકીને ફરાર થઈ ગયો હતો। પાલનપુર તાલુકાના લુણવા ગામમાં ઠાકોર સમાજ મહાકાળી યુવક મંડળ દ્વારા નવરાત્રી મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે। નવરાત્રીના ચોથા દિવસે સ્થાનિક રહીશો મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા। મંડળના સભ્યોએ મા અંબાની ભક્તિભાવપૂર્વક આરાધના કરી હતી। નાના મોટા સૌ રહીશોએ ભક્તિભાવપૂર્વક અને ઉત્સાહપૂર્વક ગરબામાં ભાગ લીધો હતો। 9 દિવસ સુધી ચાલનારા આ મહોત્સવમાં દરરોજ સાંજે ગરબા અને આરતીનું આયોજન કરવામાં આવ્યું છે। યાત્રાધામ અંબાજીના ઇતિહાસમાં નવરાત્રિના પાવન પર્વે સૌ પ્રથમ વખત છઠ્ઠા નોરતે શનિવારે 1111 બાલિકાઓનું પૂજન સાથે તેમને ચણિયાચોળી અને શૃંગાર અર્પણ કરવામાં આવશે। અંબાજી ગ્રામ પંચાયતના મહિલા સરપંચે દીકરીઓના પૂજન અંગે ટહેલ નાખતા દાતાઓ દ્વારા આ સમગ્ર પ્રસંગમાં સહયોગ પ્રાપ્ત થયો છે। શક્તિ ઉપાસના પર્વ નવલી નવરાત્રિએ અંબાજી મંદિર ખાતે 27 સપ્ટેમ્બરના શનિવારે એક વિશેષ કાર્યક્રમ યોજાશે। સરપંચ કલ્પનાબેન દવે દ્વારા અંબાજીના ઇતિહાસમાં પ્રથમવાર 1111 શક્તિ સ્વરૂપા 2 થી 11 વર્ષની બાલિકાઓનું અંબાજી મંદિર ખાતે મા શક્તિના સાનિધ્યમાં પૂજન કરવાનો નિર્ણય અને ટહેલ નાખતા જ ધર્મપ્રેમી દાતાઓના સહયોગ પ્રાપ્ત થયો છે। બનાસકાંઠા જિલ્લામાં પોષણ માસ 2025ની ઉજવણી અંતર્ગત મહત્વપૂર્ણ કાર્યક્રમો યોજાયા છે। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 75મા જન્મદિવસ નિમિત્તે 8મા રાષ્ટ્રીય પોષણ માસ અંતર્ગત સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર 2025 સુધી ચાલી રહ્યું છે। જિલ્લા વિકાસ અધિકારી MJ દવેના અધ્યક્ષસ્થાને અને જિલ્લા પ્રોગ્રામ અધિકારી ઉષાબેન વાય ગજ્જરના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા પૂર્ણા યોજના અંતર્ગત 100 કિશોરીઓની આરોગ્ય તપાસ કરવામાં આવી હતી। દિયોદર પંથકમાં શિક્ષણનું અનેરું ધામ એટલે શ્રી તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ તેમજ શ્રી તપસ્વી આર્ટ્સ કોલેજ, જ્યાં છે સંપૂર્ણ AC, CCTV, વાઈફાઈ, ડિજિટલી અપડેટેડ કેમ્પસ, BSc નર્સિંગ સહિતના અનેક કોર્સમાં આજે જ પ્રવેશ માટે સંપર્ક કરો। તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ, દિયોદર। ગુજરાત સરકાર દ્વારા સેવા પખવાડિયાની ઉજવણીના ભાગરૂપે પાલનપુર UGVCL વર્તુળ કચેરી દ્વારા વીજ બચત અને સલામતી અંગે જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રેલીનો મુખ્ય હેતુ લોકોને બિનજરૂરી વીજ વપરાશ ઘટાડવા અને વીજ અકસ્માતોથી બચવા માટે જાગૃત કરવાનો હતો। 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી ચાલનારા સેવા પખવાડિયા દરમિયાન વિવિધ કચેરીઓ દ્વારા લોક જાગૃતિના કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે। પાલનપુર વીજ કંપની કચેરીથી શરૂ થયેલી આ રેલી શહેરના કોઝી વિસ્તારમાં ફરીને પુનઃ કચેરી ખાતે પરત ફરી હતી। શક્તિપીઠ અંબાજી મંદિરમાં નવરાત્રિના 5મા દિવસે ભક્તિમય માહોલ જામ્યો છે। સવારથી જ હજારો ભક્તો માતાજીના દર્શન માટે ઉમટી પડ્યા હતા। મંદિરમાં સવારે મંગલા આરતી અને ઘટ સ્થાપના સાથે બીજી આરતી કરવામાં આવી હતી। આસો સુદ બીજથી આસો સુદ આઠમ સુધી મંદિરમાં રોજ 2 આરતી થાય છે। આરતી દરમિયાન ભક્તો માતાજીની ભક્તિમાં લીન થયા હતા। દેશ વિદેશમાં વિખ્યાત એવા આ શક્તિપીઠમાં દરરોજ હજારો માય ભક્તો માતાજીના આશીર્વાદ મેળવવા આવે છે। બનાસકાંઠા જિલ્લામાંથી વાવ થરાદ જિલ્લાની નવી રચના કરવામાં આવી છે। આ નવા જિલ્લામાં કુલ 8 તાલુકાઓનો સમાવેશ કરાયો છે। તેમાં 2 નવા તાલુકા ધરણીધર અને રાહનો સમાવેશ થાય છે। રાહ તાલુકામાં 32 ગામડાઓને સમાવવામાં આવ્યા છે। થરાદની 20 કિલોમીટર દૂર આવેલું રાહ ગામ રાજસ્થાન બોર્ડરને અડીને આવેલું છે। રાહને તાલુકાનો દરજ્જો મળતા સ્થાનિક લોકોમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે।
થરાદ એસટી ડેપો ખાતે આજે સ્વચ્છતા અભિયાન અંતર્ગત વિશેષ સફાઈ કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમ નગરપાલિકા અને ભારતીય જનતા પાર્ટીના સંયુક્ત ઉપક્રમે આયોજિત કરવામાં આવ્યો હતો. માર્કેટયાર્ડના ચેરમેન શૈલેષભાઈ પટેલે જણાવ્યું કે આ કાર્યક્રમ પંડિત દીનદયાળની જન્મજયંતિ નિમિત્તે યોજવામાં આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વચ્છતા અભિયાનના સંકલ્પને સાકાર કરવા માટે આ પહેલ કરવામાં આવી છે. સફાઈ કાર્યક્રમમાં નગરપાલિકાના કર્મચારીઓએ સક્રિય ભાગ લીધો હતો. ભાજપના શહેર પ્રમુખ અને મહામંત્રી સહિત અન્ય હોદ્દેદારો પણ જોડાયા હતા. એસટી ડેપોના મેનેજર અને તેમના સ્ટાફે પણ સફાઈ અભિયાનમાં યોગદાન આપ્યું હતું. આ કાર્યક્રમ દ્વારા સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ઉત્તર ગુજરાતનો એકમાત્ર મલ્ટી સિટી મોલ હેપી મોલ જે આવેલ છે જિલ્લાના વેપારી મથકો દિયોદર, ભાભર, રાધનપુર, વારાહી અને થરાદમાં, જ્યાં મળશે આપને વ્યાજબી દરે જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ તેમજ કપડાં, ગિફ્ટ આર્ટિકલ, પ્લાસ્ટિકની તમામ સામગ્રી, ક્રોકરી અને બીજું ઘણું બધું વધારે. તો આજે જ આવો હેપી મોલ અને કરો ખરીદી તમારી મનગમતી વસ્તુઓની. વાવ તાલુકાના બાલુત્રી ગામના નાગરિકો દ્વારા અનેક રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા વરસાદી પાણીનો નિકાલ ન લાવવાથી આખરે ગ્રામજનો ધરણા પર ઉતર્યા. ગામમાં શાળા, મકાનો અને ખેતરોમાં પાણી ભરાયેલું છે. શાળા અને દવાખાના બંધ થવાથી બાળકોનું શિક્ષણ અટક્યું છે. લોકોના આરોગ્ય પર વિપરીત પરિસ્થિતિ અસર પડી રહી છે. વિસ્તારમાં રોગચાળો ફેલાય છે. લોકોને અવરજવર માટે રસ્તા પણ ઉપલબ્ધ નથી. ગ્રામજનોએ અગાઉ એસડીએમને આવેદનપત્ર આપ્યું હતું. એસડીએમએ કામગીરીની ખાતરી આપી હતી, જ્યારે ત્યારબાદ ગત રોજ ફરીથી રજૂઆત કરી, પરંતુ હજુ સુધી કોઈ કાર્યવાહી થઈ નથી. ગ્રામજનોએ ધરણા પર બેસવાનો નિર્ણય લીધો છે. તેમણે જણાવ્યું છે કે જ્યાં સુધી પાણીનો નિકાલ નહીં થાય ત્યાં સુધી પાછા નહીં ફરે. ગ્રામજનોએ કલેક્ટરને સ્થળ પર આવીને પરિસ્થિતિનું નિરીક્ષણ કરવા વિનંતી કરી હતી. તેમની માંગ છે કે પાણી નિકાલની વ્યવસ્થા તાત્કાલિક કરવામાં આવે. લોકોનું કહેવું છે કે પાણીનો નિકાલ થશે તો જ બાલુત્રીના લોકો સામાન્ય જીવન જીવી શકશે.